જો કેવલ સાધુ સંન્યાસીઓને ભગવાન મળી જતા હોય તો સંસારીની શું દશા થાય? કબીરજી કહે છે, મૂંડ મુંડાય હરી મિલે તો હર કો લે મુંડાય, રોજ રોજ કો મૂંડ તે ભેડ ન વૈકુંઠ જાય. માથું મુંડાવાથી ભગવાન મળી જતા હોય તો ઘેટાના રોજ મુંડન થાય, બધા ઘેટા વૈકુંઠમાં જવા જોઈએ. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. શારીરિક વૈરાગ્યનું કોઈ ફળ મળતું નથી. 4 સંન્યાસીઓ હિમાલયમાં ચાલ્યા જાય ઘર સંસાર છોડીને, પણ મનમાં રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ, અહંકાર છે, લોકેશના છે, વિતેશના છે, તો હિમાલયનું વાતાવરણ પણ કલુષિત થઈ જાય. અને એક સંસારી સમાજની વચમાં રહેતો હોય, મનમાં શાંતિ છે, સંતોષ છે, સમાધાન છે, પ્રભુની ભક્તિથી પ્લાવિત હૃદય છે, તો એ સંસારની વચમાં રહીને પણ ભક્તિનું વાતાવરણ ઊભું કરી શકે. કોઈ પણ કાર્ય તમે જ્યારે મનથી કરો ત્યારે કાર્યમાં પૂર્ણતા આવે છે. મનનો વૈરાગ્ય હોવો જોઈએ. સંસારની વચમાં રહીને પણ સંસારની વસ્તુઓથી અલિપ્ત રહે, એ સાચો વૈરાગ્ય છે. કે છે ને, 2 સાધુઓ એકવાર નદી કિનારે ટહેલી રહ્યા હતા, વિચરી રહ્યા હતા. કોઈ સ્ત્રી પાણીમાં ડૂબી રહી હતી. બચાવો બચાવો ચીસ પાડી રહી હતી. એને કોઈ બચાવી નહીં તો એનું મરણ થાય. સાધુ કે આપણે એને બચાવવી જોઈએ. બીજો કે આપણે સંન્યાસી છીએ, સાધુ છે, આપણાથી સ્ત્રીને હાથ ના લગાવાય, ચાલ ધ્યાન હટાવો, આપણે જલ્દી અહીંથી આગળ નીકળી જઈએ. પેલીને કોઈ બચાવે નહીં તો એના પ્રાણ નીકળી જવાની સ્થિતિ. સાધુ પાણીમાં કૂદી પડ્યો, ડૂબી રહેલી સ્ત્રીને બચાવી, ખભા પર ઉપાડીને બહાર લાવ્યો, નીચે જમીન પર ઉતારી એના પ્રાણ બચાવી લીધા. બીજો સાધુ કે આ તે શું કર્યું? યુવાન સ્ત્રી પાણીથી ભીંજાયેલી, તે તારા ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. એટલે કે ભાઈ, મારા મનમાં કોઈ વિકાર આવ્યો નથી, મેં તો કેવલ એના પ્રાણ બચાવ્યા છે. પણ અડધો કલાક થઈ, કલાક થઈ, 2 કલાક થઈ, પેલો સાધુ એની લપ ના મૂકે. જુવાન સ્ત્રી પાણીમાં ભીજાયેલી, તે તારા ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. ત્યારે પેલા સાધુ કહ્યું, ભાઈ, મારા ખભા પર ઉપાડીને મેં ક્યારની એને નીચે ઉતારી મૂકી, પણ 2 કલાકથી તે તારા મનમાં ઉપાડી રાખી છે, હજી મૂકતો નથી. ધર્મ મારો નહીં, તારો ભ્રષ્ટ થઈ ગયો. મનનો વૈરાગ્ય હોવો જોઈએ. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે, ભગવાનને મેળવવા માટે ઘર સંસાર છોડવાની જરૂર નથી. તમારા સંસારને પ્રભુમય બનાવી દો. જે કઈ ક્રિયા તમે સંસારમાં કરો એ ભગવદ અર્પિત બુદ્ધિથી કરો. સમગ્ર સંસારને પ્રભુની સાથે જોડી દેશો તો આ સંસાર બાધક નહીં બને, પણ પ્રભુની પ્રાપ્તિમાં સાધક બની જશે. વ્રજની ગોપીઓ બધી સંસારી હતી. દરરોજ સવારે પ્રાતઃ કાલે દધી મંથન કરવાનું એમનું નિત્યનું ગ્રહ કાર્ય, કારણ કે એમની આજીવિકાનું સાધન હતું. એ જ ગોરસ વેચવા માટે મથુરા જાય. પ્રાત સમય ઉઠકે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર શિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહ્યો વલોવે. હાથ તો દહીં વલોવે છે, પણ હૈયુંને ઉઠ શું કરે છે? મથન કરે મોહન જસ ગાવે, સુમીર સુમીર હરિ ગુણ સચુપાવે. ઘેર ઘેર પ્રભુના ગુણગાન ગવાઈ રહ્યા છે. તમે શું ક્રિયા કરો છો એ મહત્વનું નથી, પણ એ ક્રિયા કરવા પાછળનો તમારો હેતુ શું છે એનું મહત્વ છે. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આપણને સમજાવે છે કે આપણે બધા ગ્રહસ્થી છીએ, સંસારી છીએ. સંસારના લૌકિક કાર્યો નહીં કરી એવું કહેશો તો નહીં ચાલે, કરવા તો પડશે જ. કઈ રીતે કરવા? અનાસ્થયા, એમાં આસ્થા રાખ્યા વગર. એ ક્રિયા કરવાનો હેતુ બદલી નાખો તમે. દાખલા તરીકે, દરરોજ સવારે ઘરમાં આપણે સાવરણી કરીને કચરો વાળીએ છીએ, ઘર ચોખ્ખું કરીએ છીએ. શા માટે? મારું ઘર છે, ચોખ્ખું રહેવું જોઈએ. સાંજ સુધીમાં કેટલાય મહેમાનો આવશે, ઘરમાં કચરો હશે તો કેવું લાગશે? જો ક્રિયા તો કરવાની છે, પણ હેતુ થોડી બદલી નાખો. મારું ઘર નથી, મેં બ્રહ્મ સંબંધ લીધું છે, મારું સર્વસ્વ પ્રભુને નિવેદન કર્યું છે, અને શ્રી વલ્લભની કૃપાથી યશોદોત્સંગ લાલિત પ્રભુ મારા ઘરે સેવ્ય સ્વરૂપે બિરાજે છે.
6 મહિનાનું કોમળ બાળક જેમના ચરણ પુષ્પથી પણ કોમળ છે, એકાદ કાંકરી હશે તો મારા ઠાકોરજીને કેટલું પરિશ્રમ થશે, મારા પ્રભુને પરિશ્રમ ન થાય. મારા ઘરમાં આવનાર કેવલ મારા લૌકિક સગાઓ નથી, એ બધા મારા આત્મ સંબંધી છે, એમને અસુખ ન થાય એટલા માટે ક્રિયા તો એની એ જ છે. ક્રિયા કરવા પાછળનો તમારો ભાવ બદલી નાખો તો તમારી સામાન્ય લૌકિક ક્રિયા પણ અલૌકિક બની જશે. અને કોઈ પણ ક્રિયામાં ભક્તિનો સમન્વય થાય ને ત્યારે ક્રિયા સ્વયં ભક્તિ બની જાય છે. તમને સાંભળવું ગમે, કાનને ગમે ને સાંભળી તો સંગીત કહેવાય, પણ એ જ સંગીતમાં ભક્તિ ભળે અને પ્રભુની પ્રસન્નતા માટે ગાવામાં આવે તો કીર્તન બની જાય. રહેવા માટે ઘર બનાવીએ, મકાન કહો, વિલા કહો, બંગલો કહો, કંઈ પણ કહો, પણ એ મકાનમાં ભક્તિ ભળે ને પ્રભુની પધરામણીમાં થાય તો એ મકાન મંદિર બની જાય. મોજ શોખ માટે ફરવા જઈએ તો પ્રવાસ કહેવાય, પણ પ્રવાસમાં ભક્તિ ભળે અને કોઈ ભગવત કાર્યો માટે જઈએ તો પ્રવાસ યાત્રા બની જાય. જીભના સ્વાદ માટે ખાઈએ તો રસોઈ, પણ એ જ રસોઈમાં ભક્તિ ભળે અને પ્રભુને ધરીને લો તો એ જ અન્ન પ્રસાદ બની જાય. કોઈ પણ ક્રિયામાં ભક્તિનો સમન્વય થાય, ક્રિયા સ્વયં ભક્તિ બની જાય છે. એટલા માટે સંસારને તોડવા કે છોડવાની જરૂર નથી, પણ એને પ્રભુની સાથે જોડી દો, તમારો સંસાર સ્વયં ભક્તિ બની જશે. 4થા અધ્યાયમાં પ્રિવ્રત રાજાના વંશમાં ઋષભદેવજી થયા, જે જૈનોના પ્રથમ તીર્થંકર કહેવાયા, આદિનાથ કહેવાયા, એમની કથા કહી. ઋષભદેવજીએ પોતાના જ દેશને કર્તવ્ય ક્ષેત્ર માન્યો, ગુરુકુળમાં અભ્યાસ કર્યો અને ગુરુની આજ્ઞા લઈ ગ્રસ્ત આશ્રમ ધર્મ શીખવા માટે ઇન્દ્રએ આપેલી જયંતી નામની કન્યા સાથે લગ્ન કર્યું. એમને પોતાના સમાન 100 પુત્રો થયા. જ્યેષ્ઠ પુત્ર ભરતજી એ શ્રેષ્ઠ ઉત્તમ ગુણો વાળા હતા અને એમના નામ પરથી આપણા દેશનું નામ ભારત થયું છે. પરમહંસ ધર્મ શીખવાના હેતુથી પોતાનો રાજ્ય પુત્ર ભરતને સોંપી અવધૂત વેશ ધારણ કરી અજાગર વ્રત લઈ પૃથ્વી પર ફરવા લાગ્યા. 7 થી 15 અધ્યાયમાં ભરતજીનું ચરિત્ર કહેવાયું. ભરતજી પણ સમય આવે રાજ્ય પુત્રોને સોંપી પુલાશ્રમમાં ગયા, તપ કરવા લાગ્યા. એક ગર્ભવતી હરણી પાણી પી રહી હતી. પાછળ વાઘ પડ્યો. વાઘની ગર્જના સાંભળી પેલી હરણી ભયભીત થઈ નદી પર છલાંગ લગાવી. બાળકનો પ્રસવ થઈ ગયો. હરણીનું બાળક પાણીમાં તણાવા લાગ્યું. પ્રસવ પીડાને ભયના કારણે પેલી હરણી જમીન પર પડીને મૃત્યુ પામી. ભરતજીએ જોયું મા વગરનું આ બાળક પાણીમાં તણાઈ રહ્યું છે, એને બચાવ્યું. પોતેનો ઉછેર કરવા લાગ્યા. ધીરે ધીરે મન પેલા હરણમાં લેવા લાગ્યું. હરણ એમના મનનું હરણ કરી ગયું. હરિહરિને બદલે હવે હરણ હરણ થવા લાગ્યું. એક પછી એક ઉપાસનાના નિયમો તૂટવા લાગ્યા. છેલ્લા સમયે મન પેલા હરણમાં રહ્યું. મારા પછી આનું ધ્યાન કોણ રાખશે? પ્રાણ નીકળ્યા અને બીજો જન્મ હરણના રૂપમાં થયો છે. વૈષ્ણવ, 2 વસ્તુ ધ્યાનથી સમજો. આગળ પણ ચર્ચા થઈ, ફરીથી કહું છું કે જીવનમાં આવતા દુઃખ અને સુખ એ તમારા કરેલા કર્મો, પાપ અને પુણ્યના કારણે આવે છે. પણ તમારો બીજો જન્મ કેવો થશે એ માણસના સ્મરણથી નક્કી થાય. એટલા માટે જ કહેવાય અંતે મતિ એવી ગતિ. એવું ના સમજી લેશો કે બ્રહ્મ સંબંધ લીધું છે તો તમે ગમે તે કરશો તો તમને છૂટ છે, બસ તમને ગૌલોક તો મળવાનું જ છે. આવા ખોટા વિચારોમાં ના રહેશો. બ્રહ્મ સંબંધથી તમને ગૌલોકનો અધિકાર મળ્યો, પણ એ તમારો અધિકાર તમારે સાર્થક કરવો પડે. તમે પાસપોર્ટ કઢાવી લો તો અન્ય કોઈ દેશમાં ના જઈ શકો. પાસપોર્ટ એ તમારા ભારતના નાગરિકત્વનું પ્રમાણપત્ર છે, પણ તમારે જે દેશમાં જવું હોય ને ત્યાંના વિઝા મેળવવા જોઈએ, તો જે દેશમાં જવાનો અધિકાર તમને મળે. એમ બ્રહ્મ સંબંધ તો લઈ લીધું,
પણ શ્રી વલ્લભે આજ્ઞા કરી એ પ્રમાણે એમના બતાવેલા માર્ગ પર આપણે ચાલીએ, આપણી વૈષ્ણવતાને આપણે ચરિતાર્થ કરીએ, ત્યારે ગૌલોકમાં આપણો અધિકાર પરિપક્વ થાય. એ માટે તો સેવા, સ્મરણ, સત્સંગ આ બધા સાધનો બતાવ્યા છે. ચાલો બ્રહ્મ સંબંધ લઈ લીધું ને આપણે કંઈ જ કરવું નથી, નિરંતર લૌકિકમાં મન છે, કઈ હેતુ નહીં સર. હા, એક વાત છે, બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજીએ તમારું વરણ કર્યું છે, નિષ્ફળ નહીં થાય. ઘણી વાર એવું લાગે આ વૈષ્ણવ છે, બ્રહ્મ સંબંધ લઈ લીધું છે, વિપરીત આચરણ કરે છે, ખાનપાનના ઠેકાણા નથી, આચાર વિચાર નથી. તેનું કારણ હજી ફલ પ્રાપ્તિમાં અંતરાય છે. બ્રહ્મ સંબંધ નિષ્ફળ નહીં જાય, પુષ્ટિ બીજનું એની અંદર રોપણ થઈ ગયું અને બીજ નિષ્ફળ નહીં જાય. કદાચ 2 કે 3 જન્મનો અંતરાય પડે, પણ સ્વયં ઠાકોરજીનું વરણ કર્યું છે. 3 જન્મ પછી પણ ઠાકોરજી પોતાની નિત્ય લીલામય જીવને લેશે ને લેશે, જેમાં કોઈ વિવાદ નથી. ઘણા પ્રસંગો એવા છે. 252 વૈષ્ણવમાં પેલા રાજનગરના વેપારીની પણ વાર્તા આવે છે. શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું, વિનંતી કરી કે આપ સેવાની આજ્ઞા કરો છો ને, પણ તો બહુ લૌકિક જીવું છું, મારા ઉદ્ધારનો બીજો કોઈ સાધન બતાવો. શ્રી ગુસાઈજીએ કહ્યું, વૈષ્ણવ એકવાર જીવનમાં તું વ્રજની યાત્રા કરજે, તારી ઉત્તમ ગતિ થશે. એટલે કે વ્રજની યાત્રા કરવામાં 1-1.5 મહિનો જોઈએ, નહીં તો ગમે ત્યારે કરી લઈશ, હમણાં ઉતાવળ શું છે. વચન આપી તો લૌકિક સંસારમાં એવો વળગ્યો કે વચને ભૂલી ગયો. 1-2 વાર શ્રી ગુસાઈજીએ સેવકને મોકલીને સ્મરણ કરાવ્યું. જો જીવ ગુરુને ભૂલી જાય, પણ ગુરુ જેનો હાથ પકડે ને એને ક્યારેય ન ભૂલે. અને ખાલી ગુરુએ હાથ નથી પકડ્યો, એનો હાથ પકડીને ઠાકોરજીના હાથમાં સોંપ્યો છે, પ્રભુના શ્રેયસમાં સોંપ્યો છે. ભાઈ તે વચન આપ્યું છે, વ્રજયાત્રા કરી લે, બાળકો નાના નાના છે, દુકાન ચલાવવાની છે, અરે હજી વાર છે, પછી કરી લઈશ, સમય જતા વાર ન લાગે. બાળકો મોટા થયા, દીકરાઓ દુકાન સંભાળવા લાગ્યા, એમના લગ્ન થયા, એમને ત્યાં સંતતિ થઈ. ફરી સેવકને મોકલીને સ્મરણ કરાવ્યું. દીકરાઓ હજી પરિપક્વ નથી, હજી બરાબર વેપાર કરતા આવડતો નથી, મારે એમને શીખડાવવું પડે, ઘરમારી નાના બાળકોને સાચવવા પડે. સતત લૌકિકમાં મન, યાત્રા ન કરી, શરીર છૂટ્યું અને કૂતરાની શ્વાનની યોનિમાં બીજો જન્મ થયો. દરવાજાની બહાર બેસી રહે, આવતા જતા રોટલાનો ટુકડો નાખે, ખાય ને ધનની રક્ષા કરે. જીવ દૈવી હતો, પણ વૃત્તિ લૌકિકમાં હતી. શ્રી ગુસાઈજી પરિસેવકને મોકલીને સ્મરણ કર્યું, ભાઈ એક ભાવ તો બગાડ્યો, હવે તો યાત્રા કરી લે. ગયા જન્મમાં આટલી મહેનત કરીને બધા રૂપિયા હું કમાયો, આ દીકરાઓને બુદ્ધિ નથી, દુકાનના દરવાજા ખુલ્લા રાખીને ઘણીવાર ચાલ્યા જાય, કોઈ આવીને ચોરી જાય તો. સતત ધનમાં ચિત રહેવાના કારણે શરીર છૂટ્યું, ત્રીજો જન્મ સર્પની યોનિમાં આવ્યો. તિજોરીની આસપાસ આટા માર્યા કરે. ફરી શ્રી ગુસાઈજીએ સેવકને મોકલીને સ્મરણ કરાવ્યું. સતત લૌકિક આસક્તિના કારણે ગટરમાં કીડો થઈને જન્મ્યો. ત્યારે શ્રી ગુસાઈજીએ સેવકને એક ડાબલી આપીને આજ્ઞા કરવીને પૂછવાની જરૂર નથી, આ ડાબલીમાં જીવને ભરી અને યમુનાજીમાં પધરાવી દો. સેવક આવ્યો, ચાલ તને શ્રી ગુસાઈજી યાદ કરે છે. અરે આવી મજા તો બીજે ક્યાં મળે. શ્રી ગુસાઈજીનું વચન યાદ આવ્યું, પૂછતો નહીં, ડાબલીમાં ભરી લઈને આવ્યો. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી યમુનાજીના જલમાં એને છોડી દો. યમુનાજીની જલમાં પધરાવ્યો, યમુનાજીની મધ્યધારામાં જીવને છોડ્યો અને સીધી ઠાકોરજીની નિકુંજ લીલામાં એની પ્રાપ્તિ કરાવી છે. 3 જન્મ પછી શ્રી ગુસાઈજી કૃપા કરીને ઉદ્ધાર કરાવ્યો છે. અંતે મતી એવી ગતિ. હરણમાં ચિત્ત હતું, બીજો જન્મ હરણનો આવ્યો છે. પૂર્વ જન્મનું અનુસંધાન હતું, વ્રત કરી દેહ છોડ્યો અને ત્રીજો જન્મ એમનો બ્રાહ્મણના રૂપમાં થયો છે. આ ભરતજીનો છેલ્લો જન્મ હતો. આગલા જન્મનું અનુસંધાન કે લૌકિકમાં આસક્તિના કારણે 2 ભવ બગાડી નાખ્યા. નાનપણથી જ આમ બહેરા હોય, મૂંગા હોય, ગાંડા હોય એવો વર્તાવ બધા સાથે કરે. લોકો એમને જડ ભરત કહેતા. કોઈ ગમે તેટલી એમની મસ્કરી કરે, હસી મજાક કરે, એમને કઈ અસર ન થાય. દરેકમાં ભગવાનને જોતા. કોઈ વખાણ કરે
અરે મારા ઠાકોરજીએ મારા વખાણ કર્યા. કોઈ નિંદા કરે, અરે મારા પ્રભુએ મારી નિંદા કરી. મનમાં કઈ સુખ કે દુઃખની લાગણી નહીં. દરેક વસ્તુમાં પ્રભુની કૃપાનો જ વિચાર કરે. ભાઈઓએ ખેતરનું રખોપું કરવા મૂક્યા. ગાયોનો ટોળો આવ્યો તો વાડના બધા દરવાજા ખોલી નાખ્યા. આખું ખેતર ગાયોને ચરાવી દીધું. પક્ષીઓને ઉડાડવાના બદલે और પક્ષીઓને બોલાવા લાગ્યા. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. ઘરમાંથી કાઢી મૂક્યા. વિરક્ત ને ઘર શું ને વન શું. કૃષ્ણ વિરહિણી ગોપીને ઘર હિમે વન કીનો.